અટાણે ગાડીમાં પાણી ભરાઈ ગયું છે તો તમને આગળ દેખાડું. હાલો અટાણે હું ગાડીમાંથી જાઉં છું અને અહીંયા જાઉં ગાડીમાં પાણી ભરાઈ ગયું છે અને બ્લોગમાં આગળ જોડાયેલ રહેજો. તો અટાણે પાણી તો ભરાઈ ગયું. આ જાઉં માંડવી. અહીંયા આની કોઈ માંડવી છે અને અહીંયા પાછો ખાડો આવી ગયો અને પાણી ભરાઈ ગયેલ છે એમાં. તો આપણે હાલીને જઈએ છીએ અટાણે. અહીંયા આગળ પાણી આવશે આગળ. વ્લોગમાં જોડાયેલ રહેજો. અટાણે જાવ અહીંયા પાણા દેખાડી દીધા છે અને પાણા બાયણે નીકળી ગયા છે અને અડધે લગી ગાડી ભરી હતી પાણીની અને અહીંયા પાછું પાણી આવી ગયું છે. તો હવે આગળ હજી આવશે પાણી. પાણી એમ તો ઊંડું છે. પાણીમાંથી આપણે જાયા છીએ અને પાણી એમ તો ઊંડું હતું અને આપણે અહીંયા પાછા બીજી ગાડી પાસે પૂગી ગયા છીએ. અહીંયા બહુ ઊંડું પાણી છે. અહીંયા હાલવામાં કાંઈ થતી હતી એટલે હવે આપણે એ પાણીમાંથી નીકળી ગયા. હવે અહીંયા માંડવી. હાલો અટાણે હું હાલીને જાઉં છું અને પાછું પાણી ભરાઈને એવું છે. આ ગાડીના તળે આપણે સળીએ છીએ. આપણે અટાણે જઈએ છીએ અને આ પાછું પાણી ભરાઈને આવે છે. કળિયાનવાર પાણી ભરાઈને આવે છે. ખાડા ભરાઈને આવે છે. આમાં માંડવી વાવેલ છે ઓરવેલ. આ માંડવી ઓરવેલ છે. અને આની કોઈની માંડવી વાવણીની હતી અને પાછો ખાડો ભરાઈને આવ્યો છે. અંતાઈ પાણીનો ખાડો ભરાઈને આવે છે એટલે જરીક આપણે હાલવામાં કઈ થતી હતી અને વ્લોગમાં જોડાયેલ રહેજો. હવે તો આજના વ્લોગમાં એટલું. હવે બીજા વ્લોગમાં મળીએ.